15મી ઓગસ્ટે આપણે બધા આઝાદ થયા, પણ આપણે સત્તા આપી કાયદો અમલમાં ક્યારે આવ્યો? 26 જાન્યુઆરી 1950ના દિવસે. એટલે આમ સાચી આઝાદી આપણે 26 જાન્યુઆરી 1950થી મળી અને સંવિધાન આ દેશમાં લાગુ પડ્યું. સંવિધાન લાગુ પડ્યા પહેલા આપણે કોઈના ગુલામ હતા, કોઈના આધિપત્ય નીચે આપણે બધા જીવતા હતા. અહીંયા આપણે જે બધા ભેગા થયા છે, જાહેરમાં બોલીએ છીએ, અહીંયા બધા બેસી શકીએ છીએ, જાહેરમાં આપણી વાત રજૂ કરીએ છીએ, એ માત્ર ને માત્ર સંવિધાનના કારણે. સંવિધાને આપણને શું આપ્યું? તો આપણે સન્માન આપ્યું, આપણે હક અધિકાર આપ્યા, આપણને જીવન જીવવાનો હક આપ્યો, આપણને જાહેરમાં હરવા ફરવાનો હક આપ્યો, શોષણ સામે હક આપ્યો. આપણને કોઈ આપણી પર અત્યાચાર કરે તો આપણી સામે લડી શકાય, એ આપણે સંવિધાને આપ્યું. સ્વમાનથી મોટું ઘરેણું કોઈ નથી. આપણે ગમે એટલા કરોડપતિ હોઈએ તો આપણું સ્વમાન ન હોય તો એની કોઈ કિંમત રહેતી નથી. તમે આ બેનર ઉપર જોઈતા હશો કે ધિક્કારનો એક જ જવાબ છે, અધિકાર. કોઈ આપણને ધિક્કારે ને તો એની સામે આપણો અધિકાર આપણે મળવાનો આપણો હક છે, એનો જવાબ છે અધિકાર. તમને ખ્યાલ હશે થોડા ટાઈમ પહેલા આખા દેશની મુખ્ય કોર્ટ સુપ્રીમ કોર્ટ, ભારતની આખા દેશની મોટી સુપ્રીમ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના બધાથી મોટા જજ ગવઈ સાહેબે એક ચુકાદો આપ્યો. એ ચુકાદાની વિરુદ્ધમાં એક માણસે આ સુપ્રીમ કોર્ટના જજને બૂટ મારવાનો પ્રયાસ કર્યો અને અપમાન કરવાનું ચાલુ કર્યું. આમ તો તમને બધાને ખબર છે કે અપમાન તો આપણે બધા પહેલેથી વેઠતા આવ્યા છે. ગામડામાં આપણે બધાને ખબર જ છે, આપણે બધા કે આપણે બધા અપમાનથી પહેલા વેઠતા આવ્યા પહેલેથી. તમને ખ્યાલ હશે કે પહેલાં આપણે ચપ્પલ પહેરીને પણ ગામની વચ્ચે ચાલી નહોતા શકતા. હજી ઘણા ગામમાં રિવાજો છે, એટલે આપણે કોઠે પડી ગયું છે અપમાન. તો અપમાનથી હવે સ્વમાન તરફ કઈ રીતે જઈ શકાય? અપમાન કરવું સહેલું છે, કોઈના બૂટ તો મારી દેવાય, કોઈના બૂટ મારવું એકદમ સહેલું છે, પણ બૂટ પહેરાવી અને સ્વમાન પેદા કરવું એ બહુ અઘરી વાત છે. પણ એની સાથે જરૂરી પણ છે. આપણા બાળકો સ્વમાનથી સ્કૂલમાં જઈ શકે, સ્વમાનથી અભ્યાસ કરી શકે, એટલા માટે આપણે કાર્યક્રમ રાખ્યો છે કે વલભીપુર તાલુકાના ધોરણ 5 થી 10માં જેટલા બાળકો ભણે છે, દીકરી દીકરા બધાય, એ બધા બાળકોને આપણે બૂટ આપવાના છે. અને બૂટ આપ્યા પછી સ્વમાનથી એ લોકો સ્કૂલમાં જશે. એટલે સ્વમાનના પાઠ ભણાવવા માટે આ કાર્યક્રમ છે. વિશેષ વાત નહીં કરું.